ટ્રેક્ટરને કયા ગેરમાં હાંકવું એ ઘણા લોકોને ખબર નથી. જ્યારે વેગ તૂટે છે ત્યારે પ્લાવ પકડી લે છે એટલે ડીઝલ વધારે આવે છે. તો પોચી જમીનમાં અને હાર્ડ જમીનમાં શું ફેર કરવાનું છે જેથી કરીને આપને સમજાય. તો મિત્રો આજે આપણે લેવલ પટ્ટીથી સવડાનું જેમ કે પ્લાવનું આજે સેટિંગ કરવાનું છે. જેમ કે ચારે ચાર પ્લાવ આપણે ઘણી વખત લોકો કહેતા હોય છે કે જાવામાં બરાબર હાલે છે, આવવામાં બરાબર નથી હાલતા. તો તેના માટે આજે સોલ્યુશન કે પેલા આપણા પ્લાવ કેટલા સેટિંગ છે ને એ આપણે કેમ જાણવું. જેમ કે લેવલ પટ્ટી એટલે આ કોઈનું મોઢું રાખે નહીં, જેવું હશે એવું સત્ય આ બતાવશે. બીજા નંબરમાં કે આપને ખબર પડે કે આપણા પ્લાવ કેટલા હુતેર છે, તેમજ આનોથી આપણે બધું સેટિંગ કરી શકીએ XYZ. એટલે આ વિડીયોમાં જે લોકો નવા અનુભવ છે ટ્રેક્ટરના, કે જેને પ્લાવ હાંકતા ખરેખર આમ ઓછું ફાવે છે, અનુભવ નથી, તો તેના માટે આ ઉપયોગી વિડીયો રહેવાનો છે. તેને છેલ્લે સુધી સ્કીપ કર્યા વિના સમજવાનો રહેશે. તેમજ પ્લાવ જ્યારે આપણે હાઇડ્રોલિકનું સેટિંગ કેમ કરવું, હાઇડ્રોલિક આમાં કઈ રીતે હકાય, તેમજ સ્પીડથી કેમ હાલે, કે ઉકલે કેમ પ્લાવ. બીજા નંબરમાં એક ખાસ એવો મુદ્દો છે કે હાર્ડ જમીનમાં બેહાડવા હોય આપણે પ્લાવ, તો ઘણા લોકો એવું બને છે કે ઘણા એવા પડા ભૂટકે કે બહુ હાર્ડ જમીન છે, તો ત્યાંથી ટ્રેક્ટર વાળા પાછા આવતા રહીએ છે કે ભાઈ ત્યાં પ્લાવ આપણા બેઠા નહીં, અને એ કે વજન વાળા પ્લાવની વધારે જરૂર પડશે. જેમ કે આપણે તો 540 કિલોના પ્લાવ છે એટલે હેવી છે, વજન વાળા છે, પણ જેને ફોરા પ્લાવ છે એ લોકો પણ હાર્ડ જમીનમાં કઈ રીતે હલાવી શકશે. તો આ મુદ્દા વાળો વિડીયો છે અને ખેડૂતોને ખાસ ઉપયોગી છે. આપણે તમારો સમય બગાડ્યા વિના હું વિડીયોની શરૂઆત કરું. જે એન્જિનિયર પાસે હોય બાંધકામના, અને એનો ઉપયોગ આપણે ટ્રેક્ટરમાં પણ લઈ છીએ, અને આના પણ આપણે ઘણા વિડીયો બનાવ્યા છે કે ઓજાર કેવી રીતના લેવલ છે કે નહીં એ આપણે નક્કી થાય. તો સૌ પ્રથમ આપણે આપણા ટ્રેક્ટરના બંને ટાયર લેવલ જગ્યામાં, ભાઈ અહીંયા આવીને બતાવી દેજો નજીકથી. તો અહીંયા જે પાણીનું એર છે એ વચ્ચોવચ્ચ રહેવું જોઈએ. આપણે બાવડા ચેક કરવા છે, તમે જોવો છો ભાઈ, નજીકથી બતાવી દેજો. તો તમે આ જોવો છો કે એર જે વચ્ચોવચ્ચ છે અત્યારે આપણું ટ્રેક્ટર લેવલમાં છે, બરાબર છે. હવે આપણું પ્લાવ કેટલું લેવલમાં છે તે જોવાનું છે. આપણું ટ્રેક્ટર તો અત્યારે લેવલ જગ્યા ઉપર છે. હવે આપણે પ્લાવ જોઈએ તો આ પ્લાવનું એક ગડર છે, તો એ પણ તમે જોવો છો કે એર વચ્ચોવચ્ચ છે, જેમ કે લેવલ જગ્યામાં છે. તો આ પણ તમે જોવો છો કે એક લેવલ જગ્યામાં છે. નોર્મલ માઇનોર ફેર છે જેમ કે બાવડાનું. એટલે બાવડાનું સેટિંગ તમારે અહીંથી ખબર પડી શકે, કારણ કે આ વસ્તુ હુતેર હોય છે. જે આ પાટો છે આ એક વસ્તુ હુતેર હોય છે, અને આમ પણ જોઈ શકી કે કેટલું ફેરફાર છે એ આ રીતે પણ બતાવી શકશે આ. હવે આપણે આ વસ્તુ સમજી ગયા છો કે આને ચેક કરવા માટે શું કરવાનું. બાવડા આપણા સેટિંગ છે. હવે આપણે બંને સાઈડ જે આ બોલ્ટનું સેટિંગ ઘણા લોકોને મગજમાં નથી બેસતું કે આ વસ્તુ આખી છે શું, નક્કી કરવું અઘરું પડે છે. પણ આ વસ્તુ બહુ સારી છે. જેમ કે પેલા સાદા પ્લાવ આવતા કે જે હાથેથી આપણે એને ફેરવતા, તો એમાં આપણે આવું બધું સેટિંગ કરવું અઘરું લાગતું. પણ આ પ્લાવમાં તમે સેટિંગને ફેરબદલી કરી શકો છો, હાર્ડ જમીનમાં, પોચી જમીનમાં. તો પોચી જમીનમાં અને હાર્ડ જમીનમાં શું ફેર કરવાનું છે જેથી કરીને આપણે સમજાય. હાલેલી સાઈડ આપણે નમતું કરી, જેમ આપણે જે બાજુથી પ્લાવ મૂક્યા જે સેટેથી એ બાજુ પ્લાવને નમતા કરી એટલે પ્લાવ વધારે જગ્યા લેશે અને એ પોચી જગ્યામાં કામ આપશે. જેટલું રોંગ સાઈડ એટલે કે જે ખેડવાનું બાકી છે પડવું એ સાઈડ નમતા કરશું. એટલે સેટેથી બતાવો. આ અત્યારે તમે પ્લાવ જોવો છો, આ પ્લાવ ચાલુમાં આમ નમતા રહેશે, આ ઊંડી ખેડ કરશે અને હાર્ડ જમીનમાં બેસે. આ પ્લાવ સામેની સાઈડ નમતા થાય એટલે એ જગ્યા વધારે લેશે, પોચી જમીનમાં એ કામ આપશે. હવે આનું સેટિંગ આપણે બરાબર ચારે ચાર પ્લાવ છે તો કઈ રીતે કરવું. તો કે ટોપલીન તો સેવા કરારની તમને સમજાય જ જાય કે ભાઈ આગળનું સૌનું પ્લાવ ઓછું બેસે છે, પાછળનું વધારે બેસે છે, એટલે બે આટા ટૂંકી લાંબી તમારી જરૂરિયાત મુજબ તમે કરી શકો છો. પણ હવે એક સાઈડ વધારે પ્લાવ કામ આપે, એક સાઈડ ઓછી આપે. જેમ કે એક સાઈડ આ બાજુ નમતું રહેતું હોય, ઓલી સાઈડ ઓલી બાજુ નમતું રહેતું હોય, તો હવે આ પટ્ટીનો ખાસ આપણે ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. તો એ કઈ રીતે, તો મિત્રો જે બોલનું સેટિંગ કરવાનું છે, ખાસ આપણે જે આગળના બોલ્ટનું સેટિંગ કરવા માટે આ આપણે માપપટ્ટીનો ઉપયોગ કરી છીએ. હવે આપણે આને જોઈ કેટલા સેન્ટીમીટર આનાથી આ દૂર રહે છે. જેમ કે અહીંયા આનો લેવલનો પોઈન્ટ છે, તો અહીંયા 20 સેન્ટીમીટર છેટું રહે છે. આ 20 સેન્ટીમીટર અહીંયા દૂર છે, બરાબર છે. હવે ફેરવી નાખો ભાગ. હવે આ બાજુ જોવાનું છે, તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે 20 સેન્ટીમીટરનો દૂર છે. એટલે આપણા પ્લાવ કમ્પ્લીટ લેવલમાં આવી ગયા છે. બંને સાઈડ હરખે હરખા છે
હવે તમારે બોલ્ટ જે છે જેનું સેટિંગ, હવે તમે આ બે સેટિંગના બોલ જોવો છો, જેમ કે આમાં આટા આપણે વધારે ચડાવવા પડ્યા, આમાં ઓછા ચડાવવા પડ્યા. હવે આ બોલ્ટનું સેટિંગ છે આપણે ભવિષ્યમાં વારંવાર આવી રીતનું સેટિંગ કરવાનું હોતું નથી. જેમ કે આ બોલ્ટનું હવે અહીંયા અડધો આટો આપણે ચડાવ્યો તો અહીંયા અડધો આટો જ ચડાવવાનો. જે તમારે મેં તમને કીધું એમ કે હાર્ડ જમીનમાં પ્લાવને નમાવવા છે તો એ રીતે સેટિંગ કરવાનું. થોડી જમીનમાં પ્લાવને નમાવવા છે તો બે બોલ્ટને હાઈરે અડધો આટો આપણે એને ટાઈટ કર્યા તો આ બાજુ અડધો આટો, ઓલી બાજુ અડધો આટો. બરાબર છે? આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. હવે આપણે જઈ જ્યાં આપણે પ્લાવ આંકવાના છે અને કેવું સેટિંગ છે તે ખાસ વિડીયોમાં જોઈ. તો મિત્રો આપણે આવી ગયા છીએ પ્લાવ હલાવવા માટે અને પ્લાવ હલાવી રહ્યા છીએ અને બેસ્ટ સેટિંગ થઈ ગયું છે. કેમ કે આપણે જે લેવલ પટ્ટીથી સેટિંગ કર્યું, જોરદાર આપણે રિઝલ્ટ જોવા મળ્યું છે કે નહીં. ખરેખર વ્યવસ્થિત જો સેટિંગ કરવામાં આવે તો હાંકવાની ખાસ ઓર મજા આવે છે. હવે આપણે વાત કરી તો હાઇડ્રોલિકની, આપણે વાત કરી તો હાઇડ્રોલિક આપણે જેમ વાત કરી હતી એમ લટકાડીને હાંકવાની વસ્તુ છે અને સેટિંગ એ જ રીતે તમારે હાઇડ્રોલિક ઉપર હાથ રાખવાનો છે. અને હવે સીધું આંકવાની વાત કરી તો 3 પ્રકારની જમીન હોય, જેમ કે હાંધાવાળી જમીન હોય એટલે તમારે વધઘટ પ્લાવ બેહે અથવા હાર્ડ પોચી જગ્યા આવે તો પ્લાવ આઘા પાછું થઈ શકે છે, તો એ પણ વાંકા ચૂકું થઈ શકે છે. તો એને સીધું કરવા માટે આપણે આગળ નજર રાખી અને જ્યારે ખેડલની રોંગ સાઈડ હોય વળાંક તો તમે જોવો છો તો ત્યારે આપણે જે આગળનું ટાયર છે એની પારી ઉપર લઈ લેવાનું છે અને આપણે સીધું જોઈ નાખવાનું છે. અને ત્યારે પ્લાવને બેસાડવું પડે છે, કારણ કે મોટું ટાયર આ પાહ ઉપર ચડવામાં આવે ટ્રેક્ટર સીધું થાય એટલે તમારે જોવાનું છે કે હાઇડ્રોલિક બેસાડવી પડશે. એટલે હાઇડ્રોલિક ઉપર ખાસ કરીને નજર રાખવી પડે છે. એટલે તમે આગળ જોવો છો એક વળાંક થઈ ચૂક્યો છે તો એને આપણે આ ટાયર એની ઉપર ચડાવી અને સીધું જ આંકશું એવી કોશિશ રાખશું, ત્યારે હાઇડ્રોલિકને નીચે બેહાડશું. હવે આપણે આજે અરાઈસની વાત કરી તો આપણે આમાં આ 52 HP માં 540 કિલોનું પ્લાવ લીધું છે. જેમ કે આપણે 55 કે 60 HP ટ્રેક્ટર લેવું હોય તો આપણે વાત કરી હતી કે અહીંયા આ 12ની ગાડી છે, અહીંયા જે જગ્યા છે આની 12ની છે, આપણે અહીંયા 14ની કરી શકીએ. પ્લસ અહીંયા બ્લેડુના ખાંચા પણ મોટા છે કે 16ની બ્લેડુ છે અને આપણે 18ની કરી શકીએ છીએ. એટલે આ પ્લાવમાં આપણે કોઈ પણ ફેરફાર કરવો હોય, મોટા HP ટ્રેક્ટર લેવું હોય તો આ એકને એક પ્લાવ આપણે આજીવન હાલશે. અરાઈસની ખાસિયત એ છે કે એક તો હુતેરા લે છે, વજનવાળું પ્લાવ છે અને જે સરેડો થાય છે એ ચોખ્ખો થાય છે. એટલે ટ્રેક્ટરને હાલવામાં પણ પાછું ટાયરમાં ઢેફા પડી જાય તો ટ્રેક્ટર ઊભું રહી જાય છે, જેથી કરીને ટ્રેક્ટરની ગતિ નથી ઘટતી, વીઘા ઉકલે છે, કલાકો નથી થતી, ડીઝલની બચત થાય છે. એટલે હેવી પ્લાવ અને સારું પ્લાવ ખરીદો અરાઈસનું. અરાઈસના કોન્ટેક્ટ નંબર જેમ કે ખોડિયાર એજન્સી ધારી, જ્યાં ખૂબ મોટું વેચાણ કરવામાં આવે છે, પરેશભાઈ ગજેરા, અને અરાઈસ કંપનીના નંબર પણ હું તમને ડિસ્પ્લે કરું છું. આ વિડીયો ખેડૂતો માટે ખાસ ઉપયોગી છે. તમને આજે એવી વાત કરવા માંગુ છું કે જે લોકો પ્લાવમાં ટ્રેક્ટર વધારે ચલાવે છે, એટલે કે જેને મોટું ટ્રેક્ટર છે 50 થી 55 HP અને જ્યાં જગ્યામાં વધુ પ્લાવ હાલે છે, જેમ કે જાજા વીઘા કાઢવાના હોય છે, તો એને પાણી ભરી લેવું ટાયરમાં. પાણી ભરવાથી શું ફાયદો થશે? એક તો વજન થયું, જે સાઈડ બહારની છે એ ટાયર સ્લીપ મારતું બંધ થયું, એની ઉપર વજન રહ્યો. અને એક ટ્રેક્ટરનો વેગ છે, તમે સમજી શકતા હોય તો કે આટલા ટાયરમાં પાણી ભરેલું છે, આટલા ટાયરમાં, બરાબર છે, અહીંયા સુધી આનું પાણી છે. એટલે આ ટાયર ફરે છે આ ટાયર, એટલે પાણી ભેગું ધક્કો મારે છે. આ પાણી આમ લહતું હોય અંદર આ પાણીનો માજો, આ ટાયર ફરતું હોય, માજો હોય. હવે અહીંયા આગળ ઢેફું આવ્યું કે કડક જગ્યા આવી, પ્લાવ પકડે છે તો એ પાણીનો માજો વજન છે ને આગળ જાય. ટ્રેક્ટર ઊભું રહેવાનું થાય ને તો વજન આગળ જાય એટલે એ ટાયરને ફરજિયાત ફરવું પડે છે. આ એક લોડિંગ વ્હીલની જેમ કામ કરે છે, જે ટ્રેક્ટર જ્યારે પાછું પડે ત્યારે એને ધક્કો મારી દે છે પાણીની મદદથી. એટલે તમારું ટ્રેક્ટર બેલેન્સિંગથી હાલશે એટલે તમને ટ્રેક્ટર રાખવાની ખાસ મજા આવશે. આજે આમાં ટાયર સ્લીપ નથી મારતા તો તમને એક માનસિક કંટાળો પણ નથી આવતો. એટલે ખાસ લોકો જે છે એ આટલું પાણી ભરી લે, આખું અડધું નહીં, અડધાથી સેજ નીચે, એટલે કે 40% પાણી ભરી શકો, 40% અને 60% ટાયરમાં એર ભરી શકો. 40%માં આપણે મજા આવે છે. ખાસ કરીને આગળના ટાયર પણ જો ફોરા પડતા હોય અને પ્લાવ વજનવાળા હોય ને અત્યારે ફોરા પડતા હોય તો આગળના જે ટાયર નાના છે એમાં પણ 30% જેટલું પાણી ભરી લેવું જોઈએ. બહુ મજા આવશે તમને. 750 હોળના વાંદરા હોય, આગળ થોડુંક પાણી ભરી લ્યો
એટલે પ્લાવમાં એ ટાયર જમીનને ચોટશે, એટલે તમારા વાંકા ચૂકા પણ નહીં હાલે, તમારે કાયદેસર ખેતી કરવાની તમને મજા આવશે. અને પ્લાવ મિત્રો કલાકે 1 વીઘો પ્લાવ નીકળે ને, 16 ગુઠાનો વીઘો, અને 1 કલાકે નીકળે ને, એટલે કાયદેસર એ પ્લાવ હાલતું હોય છે. પછી પોચી જગ્યા બહુ લાંબો સા તો 1.25 વીઘો પણ નીકળી શકે છે, વીઘા ઉપર પણ જાય છે. પણ ક્યારેક હાર્ડ જમીન આવે તો વીઘાની અંદર પણ રહે છે. આ કલાકનો રાઈસ છે, 1.25 વીઘો પણ નીકળી શકે છે. એટલે ખાસ તમારે આ રીતે પ્લાવ હાંકવા. જેમ તમને કીધું એમ એક મહત્વની છે ધૂળ થપ્પો થવો. જ્યારે વધારે વણાક થાય ત્યારે વણાકને કાપી નાખવો અને એક હરખું પ્લાવ હાંકવું, વધઘટ નહીં બેહાડવું, લટકતી હાઇડ્રોલિકથી હાંકવું. આ એક પ્લાવની ખાસ થિયરી છે. હવે તમને મહત્વપૂર્ણ ટ્રેક્ટરની બધી વાતો કીધી, પછી ટ્રેક્ટરને કયા ગેરમાં હાંકવું એ ઘણા લોકોને ખબર નથી. આજે આ ટ્રેક્ટરમાં ફર્સ્ટ એટલે કે પહેલો ગેર ધીમી સ્પીડ છે, તો અમારે આમાં પહેલા ગેરમાં પ્લાવ હાલે છે. પણ જનરલી લો ત્રીજામાં અને લો ચોથામાં પ્લાવ હાલતા હોય છે. ખેડૂતોને બીજું કહી દઉં કે ઘણા મિત્રો એવું છે કે લીવર દેવાથી બીવે છે, એટલે આના 12 થી 13 આરપીએમ પ્લાવમાં કાયદેસર લો મારી અને 13 આરપીએમ જો લોકો પ્લાવ હાંકશે, એને ડીઝલની બચત થશે, પ્લાવ ઉકેલ દેશે અને ટાયર પણ સ્લીપ મારતા બંધ થઈ જશે. અને જે એનો વેગ છે એ વેગ ક્યારેય તૂટે નહીં. જ્યારે વેગ તૂટે છે ત્યારે પ્લાવ પકડી લે છે એટલે ડીઝલ વધારે આવે છે. લીવર દેવાથી ડીઝલ આવતું નથી. અને તમારે ખાસ એક સાયલેન્સર ઉપર તમારો મગજ સેટ થવો જોઈએ. આમાં મ્યુઝિક સિસ્ટમ જે લોકો નવાણિયા છે એ લોકો ન હાકે, કેમ કે મ્યુઝિક સિસ્ટમથી ડીઝલ વધારે આવશે. જે લોકો અત્યારે આવનારો વિડીયો જોવે છે એને ખાસ ભલામણ કે 4 વ્હીલ કાર હોય તોય ભલે અને ટ્રેક્ટર હોય તોય ભલે, જે લોકો મ્યુઝિક સિસ્ટમ સાથે હાંકશે એને હંમેશા ડીઝલ એવરેજ ઓછી આવશે. કારણ કે જે એ સાયલેન્સરનો અવાજ છે, જે દાબ આવે છે, ત્યારે તમને અનુભવ થાય કે ટ્રેક્ટર દબાણું, ત્યારે ઓટોમેટિક તમારી હાઇડ્રોલિકના હાથ ઉપર હોય એટલે એ ઉપડી જતી હોય છે, ટ્રેક્ટરને દબાવવા નથી દેતું. જ્યારે મ્યુઝિક સિસ્ટમ ચાલુ હોય ત્યારે એ વસ્તુ આપણે ખબર નથી પડતી. ટ્રેક્ટર જ્યારે હાવ ઊભું રહી જાય ત્યારે આપણે હાઇડ્રોલિકને ઉપાડી છે, ત્યારે વાર લાગી જાય છે. સેકન્ડના ભાગ કરતાં પણ ઓછી જગ્યામાં જ્યારે સાયલેન્સરના અવાજ ઉપર ટ્રેક્ટર રાખવામાં આવે તો કાયમ માટે બેસ્ટ રિઝલ્ટ મળશે. અને જે ખેડૂતો, જે ટ્રેક્ટરના ડ્રાઈવરો છે એ નવા જે શીખે છે એને ખાસ કે મ્યુઝિક સિસ્ટમનો ઉપયોગ ન કરવો જોઈએ. અને જ્યારે તમે ખાસ રેવલ અમુક પડા સારા હોય અને ક્યાંય કાંઈ ફરફાર નથી કરવો પડતો ત્યારે તમે મ્યુઝિક સિસ્ટમનો ઉપયોગ કરો નિસંકોચ. પણ અમુક પડામાં તમારે મ્યુઝિક સિસ્ટમ નહીં ચાલે, હાંકશો તો તમને કીધું એમ ડીઝલ એવરેજ નહીં આવે. અને ડીઝલ એવરેજ કારમાં પણ આપણે અનુભવ કરેલો છે. જે લોકો આ વિડીયો જોવે છે જેની પાસે કાર છે, જેમ કે કારમાં તમે એન્જિનનો અવાજ નહીં આવે ત્યાં સુધી તમે લીવરનું પગડું તમારે કેટલું દબાવવું ને ક્યારે તમારે ગેર ચેન્જ કરવો ને એ તમને નક્કી કરી શકતા નથી. જ્યારે તમને એન્જિનનો અવાજ આવે એટલે ઓટોમેટિક તમારે ક્લચ થઈ જશે, ગેર ચેન્જ થઈ જશે, કારણ કે એન્જિન રેસ થઈ ગયું એ તમને ડાયરેક્ટ નક્કી થશે, ઓલું તમને નક્કી નહીં થાય. એટલે ખાસ દરેક લોકોને ભલામણ છે, કાયદેસર જો તમારે કંઈક આગળ વધવું હોય, કંઈક બનવું હોય, કંઈક કરવું હોય તો તમારે આ વસ્તુનું પાલન કરો અને ખૂબ બધાય આગળ જાઓ એવી બધાને ભલામણ છે. હવે નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.